સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર અમદાવાદ શહેરના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। આ મામલો સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડોક્ટર સંજય પટોડિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જો કે હજુ પણ 2 આરોપીઓ કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી દૂર છે। મળતી માહિતી મુજબ આ કેસ નોંધાયા બાદ ડોક્ટર સંજય પટોડિયા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને ધરપકડથી બચવા માટે આરોપી સંજય પટોડિયાએ આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી, જો કે ગ્રામ્ય કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી। આ દરમિયાન કોર્ટે નોંધ્યું કે આરોપીઓ સામે ગંભીર ધારાઓનો કેસ છે, જેની તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે। જો આરોપી વિશે વાત કરવામાં આવી તો ડોક્ટર સંજય પટોડિયા રાજકોટમાં સુરતમાં આવેલી હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। તેની રાજકોટના વિદ્યાનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5માં ન્યૂ લાઈફ હોસ્પિટલ છે। તેમજ વધુ તપાસ કરતા એવું પણ સામે આવ્યું હતું કે આરોપી ડોક્ટર સંજય પટોડિયા કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં 2 વર્ષથી સેવા આપી રહ્યો હતો। અહીં તે મહિને 3 થી 4 બેરિયાટ્રિક સર્જરી કરતો હતો। સાથોસાથ તે વિઝિટિંગ ડોક્ટર તરીકે પણ સેવા આપતો હતો, તેમજ મહિને 15 દિવસે એકાદ વખત સુરતની હોસ્પિટલમાં આવતો હતો। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।